वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 25મા અધ્યાયના માધ્યમથી સ્પર્શ વિવેકની ચર્ચા કરતા હતા। એની અંદર ભગવાન સ્વામિનારાયણે વિધવા જે પોતાનું જીવન સંયમથી વ્યતીત કરવા માંગતી હોય તેના ધર્મ નિયમ બતાવ્યા। હવે ભગવાન સ્વામિનારાયણ ગૃહસ્થ પુરુષોને ઉદ્દેશીને સ્પર્શાસ્પર્શની વાત પોતે કહી રહ્યા છે કે જે પ્રમાણે વિધવાએ પોતે અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા થકા જીવન વ્યતીત કરવાનું છે, પરબ્રહ્મ પરમાત્માનું ભજન સ્મરણ કરતા થકા જીવન વ્યતીત કરવાનું છે ને એના પર શાસ્ત્રોએ જે પ્રમાણે ધર્મનો આરોપ કરેલો છે તે જ પ્રમાણે પુરુષો પર પણ આરોપ કરેલો છે। શાસ્ત્રોએ કોઈની સાથે અન્યાય નથી કર્યો। વિધવાએ પણ ધર્મ પાળવાના છે અને પુરુષોએ પણ ધર્મ પાળવાના છે ને ગ્રહસ્થ પુરુષોએ પણ શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું છે અને એ જ પ્રમાણે જીવતા થકા પોતાનું જીવન વ્યતીત કરવાનું છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 25મા અધ્યાયની અંદર 43મા શ્લોકની અંદર પોતે બહુ સુંદર વાત કહી રહ્યા છે કે જે વિષય થકી વિરક્ત અને ભગવાનમાં રક્ત છે તે યુવા વયમાં વર્તતો પુરુષ યુવા વયમાં વર્તતી માતા કે બહેન કે દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાળ વિના ન જ રહે, કેમ કે એકાંતમાં સ્ત્રીનું સાન્નિધ્ય વિદુષોના પણ ચિત્તને શુભિત કરે છે। કે જે પુરુષ જે છે જે ગ્રસ્ત ધર્મની અંદર ગંગાપુત્ર ભીષ્મની જેમ જીવન વ્યતીત કરતો હોય, ઉદ્ધવ સંપ્રદાયના અગ્રગણ્ય ભક્ત અલૈયા ખાચર જે પ્રમાણે જીવન વ્યતીત કરતા હતા તે પ્રમાણે જીવન વ્યતીત કરતો હોય, વિષયથી વિરક્ત થઈ ગયો હોય, એવા વ્યક્તિએ પણ ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે યુવા વયમાં વર્તતી માતા કે બહેન કે દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાળ સિવાય ક્યારેય પણ રહેવું નહીં, કેમ કે એકાંતમાં સ્ત્રીઓનું સાન્નિધ્ય વિદુષો એટલે કે વિદ્વાનો જેને આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે એવાના ચિત્તને પણ શુભિત કરી દેનાર છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ જે પોતાનું જીવન સંયમથી જીવવા માંગતો હોય એ વ્યક્તિએ આપાતકાળની અંદર પણ પોતાની માતા, પોતાની બહેન અને દીકરીની સાથે એકાંતમાં રહેવું નહીં। આપતકાળની અંદર પણ શાસ્ત્રકારો તો ના જ પાડે, પરંતુ કદાચ એવા સંજોગો આવીને ઉભા રહે તો એ આપતકાળ સિવાય ઇતર કોઈ પણ સ્થાનની અંદર પોતાની માતા હોય, બહેન હોય કે દીકરી હોય એની સાથે એક આસનની ઉપર ક્યારેય પણ ન બેસવું। કેમ? કારણ કે આત્મા અને પરમાત્માના જ્ઞાનથી યુક્ત વ્યક્તિ જે છે તેના મનને પણ ઇન્દ્રિયો જે છે એ વિવેકથી ભ્રષ્ટ કરી દે છે। આ સંબંધની અંદર ભગવાન વેદવ્યાસજીના શિષ્ય જે છે જૈમિની મુનિ એનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે। આ વાત ઇતર પુરાણોની અંદર લખાયેલી છે અને ઐતહ્ય પ્રમાણ એટલે કે પરંપરાથી પણ જાણવા મળે છે। વાત એવી હતી કે જ્યારે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન મહાભારતની રચના કરાવતા હતા ત્યારે જૈમિની મુનિ પણ સામે બેઠેલા હતા।
અને ગણપતિ મહારાજ જે છે એ ગ્રંથને લિપિબદ્ધ કરતા હતા. હવે એની અંદર આ જ પ્રસંગ આવ્યો. ભગવાન વેદવ્યાસજી ગણપતિ મહારાજને સ્પષ્ટ રૂપે કહે છે કે ગ્રહસ્થ આશ્રમી પુરુષે યુવા અવસ્થાએ યુક્ત એવી જે પોતાની માતા બહેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના ક્યારેય પણ રહેવું નહીં, એકાંતની અંદર. ગણપતિ મહારાજ એ શ્લોક જે છે એ લિપિબદ્ધ કરતા હતા, ત્યાં જ જૈમિની મુનિએ આપત્તિ દર્શાવી અને કહ્યું કે ગુરુદેવ, માતા છે, બહેન છે અને દીકરી છે, એની સાથે આપતકાળની અંદર એકાંતમાં રહેવાની અંદર દોષ શું? મને એવું લાગે છે કે આપના આ વચન જે છે એ અયોગ્ય છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહે કે ભાઈ, આપતકાળની અંદર પણ કોઈ પણ પુરુષે કે જે પુરુષ પોતે પોતાનું જીવન સંયમથી જીવવા માંગે છે, એને તો આપતકાળની અંદર પણ પોતાની માતા બહેન અને દીકરીની સાથે રહેવું જ ન જોઈએ. અન્યથા ઇન્દ્રિયોનો સ્વભાવ જે છે એ બહુ ચંચલ છે અને કદાચ એ પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈ ગયો તો જૈમિનીએ કહ્યું કે ના ગુરુદેવ, મને આ વાત જે છે એ અયોગ્ય લાગે છે. કારણ કે ગમે તેવો પુરુષ હોય, પરંતુ એને પોતાની માતા છે, બહેન છે કે દીકરીને વિશે તો ક્યારેય પણ કુભાવ આવી જ નહીં શકે. ત્યારે ભગવાન કૃષ્ણ દ્વૈપાયને કહ્યું કે ગણપતિ મહારાજ, આ શ્લોકની જગ્યા જે છે એ તમે છોડી દો. હવે જે હું અગાડી લખાઉં તે પ્રમાણે તમે લખો. આપણે આ શ્લોક જે છે એ પછી લખશું. આ પ્રમાણે કહ્યું અને કૃષ્ણ દ્વૈપાયનજી જે હતા એ પોતે અગાડી શ્લોકો લખાવવા લાગ્યા. હવે આ વાતને ઘણા દિવસો વ્યતીત થઈ ગયા. એવામાં એક દિવસ શું થયું કે મહર્ષિ જૈમિની જે હતા ને એ પોતાના આશ્રમની અંદર એકાંતમાં બેઠેલા હતા. વરસાદનો સમય હતો. મુસળધાર વરસાદ જે છે એ વરસતો હતો અને એવા સમયની અંદર, અંધારી રાતની અંદર, જૈમિની મહર્ષિના સગા બહેન એમના આશ્રમની અંદર પધાર્યા. વરસાદ પડતો હતો, પાસે કોઈ છત્રી આદિકની વ્યવસ્થા ન હતી, એટલે શરીર જે છે એ આખું ભીંજાઈ ગયું હતું અને એને લઈને એમના જે બધા અંગો ઉપાંગો બધા જે હતા એ સ્પષ્ટ દેખાતા હતા. બહેન આવ્યા ને એકાએક આવ્યા એટલે જૈમિની મુનિએ પૂછ્યું કે શું થયું બહેન? જૈમિની મુનિની દ્રષ્ટિ એમના બહેનના અંગોની ઉપર પડી ચૂકેલી હતી. એટલે એને કહ્યું કે અમે અમારા ઘરે જતા હતા અને એકાએક વરસાદ પડવા લાગ્યો, એટલે રાત્રિ રોકાણ કરવા માટે તમારા આશ્રમની અંદર રહેવું છે. જૈમિની મુનિએ કહ્યું ભલે, તમે આશ્રમની અંદર સૂઈ જાઓ, હું આશ્રમની બહાર જે ઓસરી છે ત્યાં મારું આસન લગાવીને સૂઈ જાઉં છું. ભલે. આ બાજુ એના બહેન જે હતા ને એ આશ્રમની અંદર ગયા અને અંદરથી દ્વાર જે છે એ બંધ કરી દીધું. હવે આ તરફ શું થયું?
જૈમિની ઋષિ જે હતા ને એની દ્રષ્ટિ જે છે એ એની બહેનના અંગોની ઉપર પડી ગઈ હતી. એણે ઘણો પ્રયાસ કર્યો કે આ જે ચિત્ર જે છે એ પોતાના માનસ પટ્ટમ પરથી હટી જાય, પરંતુ ચિત્ર જે છે એ હટવા તૈયાર થયું જ નહીં. અને જૈમિની મુનિની કામ વાસના જે છે એ એકાએક ભભૂકી ઉઠી. મધ્યરાત્રિનો સમય થયો. એણે પોતાની બહેનનો ઉપભોગ કરવા માટે આશ્રમનો દરવાજો ખટખટાયો. આ વાત સત્ય ઘટના છે ભક્તો, ને આ વાતનું પ્રમાણ પરમ ભાગવત ડોંગરેજી મહારાજ પણ પોતાની ભાગવત કથાની અંદર આપતા હતા. એટલે એના બહેને સાદ કર્યો કે કોણ છો? ત્યારે કહ્યું કે હું જૈમિની છું, મારે એક વસ્તુ લેવી છે, તો કૃપા કરીને દરવાજો ખોલો. ત્યારે એમના બહેન બોલ્યા કે અત્યારે મધ્યરાત્રિનો સમય છે, એકાંતની અંદર અમે ક્યારેય પણ પરપુરુષની સાથે રહેતા નથી, માટે કૃપા કરીને સવારે બધી વસ્તુ તમે લઈ લેજો. જૈમિની મુનિએ બહુ કહ્યું, પરંતુ એના બહેન જે છે એ દરવાજો ખોલવા તૈયાર થયા નહીં. અંતે અતિશય કામ વાસનાથી વિવળ થયેલા જૈમિની મુનિએ દરવાજો તોડી નાખ્યો. અને તોડીને જેવા અંદર ગયા અને પોતાની બહેનને જેવા એ ભેટા, ત્યાં જ એમને જે સ્પર્શ જે છે એ કોઈ વયોવૃદ્ધ નો થયો. મુખની ઉપર જ્યાં એમણે પોતાનો હાથ પ્રસાર્યો ત્યાં એમને વિશાળ દાઢી દેખાઈ કે આ કોણ છે? પછી ધીરે રહીને અજવાળાની અંદર જોયું તો પોતાના ગુરુ વેદવ્યાસજી જ હતા. અને વેદવ્યાસજી હતા એને જોઈને જૈમિની મુનિ જે છે એ અતિશય ગ્લાનિ પામી ગયા, સંકોચ પામી ગયા. વેદવ્યાસજી કઈ બોલ્યા નહીં, જૈમિની પણ કઈ બોલતા નથી. વેદવ્યાસજી ત્યાંથી જતા રહ્યા, કારણ કે સ્ત્રીનું રૂપ ધારણ કરીને વેદવ્યાસજી પધારેલા હતા. બીજે દિવસે પ્રાતઃકાળ થયો. જૈમિની મુનિ વેદવ્યાસજીના આશ્રમમાં પધાર્યા અને વેદવ્યાસજી મહાભારતની રચના ગણપતિ મહારાજ પાસે કરાવતા હતા. ત્યાં જૈમિની ઋષિ આવીને બેઠા અને ગણપતિ મહારાજને કહે છે કે પેલો શ્લોક જે અધૂરો હતો ને હવે તમે પૂર્ણ કરી દો, એટલે કે ત્યાં એ શ્લોક લખી દો. કયો શ્લોક? ગણપતિ મહારાજે પ્રશ્ન કર્યો કે ગ્રહસ્થ પુરુષોએ પોતાની માતા, બહેન અને દીકરી તે સંગાદે પણ આપતકાળ વિના એકાંત સ્થળની અંદર રહેવું નહીં. આ શ્લોક જે છે એ તમે લખી દો, જે અમે તમને ના પાડતા હતા. ત્યારબાદ ગણપતિ મહારાજે એ શ્લોક જે છે એ પોતે ત્યાં લિપિબદ્ધ કરી દીધો. કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા મોટા મહર્ષિઓ જે છે એ પણ એકાંતની અંદર પોતાની બહેનની અંદર વિક્ષોભ પામી ગયા હતા. એની આ કથા જે છે એ શાસ્ત્રોમાં કહેલી જોવા મળે છે ભક્તો. માટે એકાંતની અંદર ક્યારેય પણ પોતાની માતા, બહેન અને દીકરીની સાથે પણ રહેવું નહીં. જો આપતકાળ પડી જાય તો આપતકાળની અંદર આ બાબતની અંદર કોઈ વાંધો નથી. ને એટલે જ માટે સ્કંદ પુરાણની અંદર કાશી ખંડની અંદર 36મા અધ્યાયના 69મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહે છે
કે ન માત્રા ન દુહિત્રા વા ન સ્વસ્ત્રૈકાંત શીલતા બલવંતીન્દ્રિયાણી અત્ર મોહયંતી અપી કોવિદાન. અર્થાત માં, બહેન અને દીકરીની સાથે એકાંત સ્થળમાં રહેવું નહીં. ઇન્દ્રિયો બળવાન છે, તેથી વિદ્વાનોને પણ મોહિત કરી નાખે છે, એવું સ્પષ્ટ રૂપે અહીં કહેવામાં આવેલું છે. કો વિદાન શબ્દ પછાડી લખ્યો છે કે વિદ્વાનને પણ એ મોહિત કરી દે છે. જે વ્યક્તિ ઇન્દ્રિયોની ઉપર, મનની ઉપર વિશ્વાસ કરવા રહ્યા, એ લોકો પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થઈ ગયા અને થઈ ગયા જ. કારણ કે ઇન્દ્રિયો જે છે એ એટલી બધી બલવત્તર છે. માટે કોઈએ પણ એકાંતની અંદર આપતકાળ વિના પોતાની માતા છે, બહેન છે અને દીકરીની સાથે રહેવું જ નહીં. આ સિદ્ધાંત વાત છે. શ્રીમદ ભાગવતની અંદર પણ આ વાત કહી છે કે એકાંત સ્થળમાં માતા, બહેન અને દીકરીની સાથે પણ ન રહેવું. ઇન્દ્રિયોનો સમુદાય બળવાન છે, તે વિદ્વાન મનુષ્યોને પણ પાપ તરફ ખેંચી જાય છે. આવું સ્પષ્ટ રૂપે ભાગવતકાર પણ પોતે કહી રહ્યા છે. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે રહેવું, આ જ સિદ્ધાંત વાત છે. એનાથી જો વિરુદ્ધ આચરણ કરવા માટે ગયા તો મનુષ્ય જે છે એ અવશ્ય ભ્રષ્ટ થાય છે. શ્રીમદ ભાગવતની અંદર 9:19-17 ની અંદર આ વાત લખી છે. માત્રા સ્વસ્રા દુહિત્રા વા નાવી વિક્તા સનો ભવેદ બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતી. આ પ્રમાણે ભગવાન જે છે એ પોતે કહે છે કે માં, બહેન અને દીકરીની સાથે એકાંત સ્થળમાં રહેવું નહીં. ઇન્દ્રિયો બળવાન છે, તેથી વિદ્વાનોને પણ તે મોહિત કરી નાખે છે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પુરુષ પોતાનું જીવન સંયમથી જીવવા માંગતો હોય, જે પુરુષને ઇન્દ્રિયોના અર્થો પરથી વૈરાગ્ય થઈ ગયો છે ને ભગવાનની અંદર અતિશય રતિ થઈ ગયેલી છે, એવા પુરુષોએ ક્યારેય પણ આપતકાળ સિવાય એકાંતની અંદર એક આસનની ઉપર પોતાની માતા, બહેન અને દીકરી સાથે રહેવું નહીં અને એ એકાંતની અંદર એક આસનની ઉપર બેસવું પણ નહીં, એવું સ્પષ્ટ રૂપે કહે છે. માટે ગ્રહસ્થ પુરુષો હોય તે લોકોએ તો આ નિયમ જે છે એ અવશ્ય પાળવા યોગ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ એ પોતાની સૌતેલી માતા એટલે કે ઓરમાન માતાની સાથે વ્યભિચાર દોષથી દૂષિત થઈ ગયો હતો, જેની કથા હરિવંશની અંદર આવે છે અને ભવિષ્ય પુરાણની અંદર આવે છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાનની 16,100 રાણી જે છે એ સામના રૂપની ઉપર મોહિત થઈ ગઈ હતી અને સામની સાથે એણે શાસ્ત્રથી વિપરીત એવો સંબંધ બાંધેલો હતો અને એ પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ ગઈ હતી અને એને લઈને એણે ભગવાનના શાપના ભાગી થવું પડેલું હતું કે તમને બધીને જ મારો વિયોગ થશે. અને ભગવાન શ્રી કૃષ્ણએ શાંબને પણ શાપ આપેલો હતો કે તારા આખા શરીરની ઉપર કુષ્ઠ રોગ થશે. આ વાત હરિવંશની અંદર અને ભવિષ્ય પુરાણમાં છે. માટે ક્યારેય પણ ગ્રસ્ત પુરુષ હોય એમણે એકાંતની અંદર પોતાની માતા છે, પોતાની બહેન છે કે પોતાની દીકરી છે એની સાથે આપતકાળ પડ્યા વગર રહેવું નહીં. આ ભગવાનની જે આજ્ઞા છે એ દરેક ગ્રહસ્થએ, દરેક પુરુષોએ માનવી એ જ હિતાવહ છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ.
सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःख भाग भवेत्। अस्तु। जय स्वामीनारायण।